તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ ગાઈસ. તો આપણે દ્વારકાથી સવારના નીકળી ગયા હતા અને હવે આપણે આવી ગયા છે હર્ષદ માના મંદિરે. તો આપણે ત્યાંથી દર્શન કરી ને આવી ગયા અને હવે આપણે જવાનું છે આગળ. હવે આગળ ખબર નથી, જલારામ દાદાનું મંદિર આવે વીરપુર ના પણ આપણે જવાનું છે. તો બ્લોગમાં નવા હોય તો કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ. તો આપણે પહેલાં નાસ્તો કરવાનો છે અને પછી નીકળવાનું છે. તો ગાઈસ આપણે પહેલાં હર્ષદમાના મંદિરે આવ્યા, તો હર્ષદમાના મંદિરે દર્શન કરી આવીએ, પછી તમને મળીએ. વીરપુર જોઈ લો. ગાઈસ આ જોઈ લેવું, બધી દુકાનો છે આ બધી વીરપુરમાં. તો ગાઈસ જોઈ લેવું, બહુ મસ્તીની દુકાન છે પણ આપણે કંઈ લેવાનું થતું નથી ગાઈસ. ગાઈસ આપણે ભગવાનના દર્શન કરીને આવી ગયા છે ને આગળ જાય છે આપણે આગળ ફરવા માટે, જોવા માટે દુકાનો. તો જોઈ લો ગાઈસ કેટલી મોટી આ બધી બની ગાઈસ. અલી બાજુ બહુ મોટી દુકાનો છે. તો ગાઈસ આ ગેટ છે અંદર જવાનો. તો ગાઈસ આપણે તો કઈ લેવાનું નથી પણ આપણે ખાલી ફરીએ. તો ગાઈસ જેને ન ખબર હોય કે આપણે ક્યાં આવ્યા છે, તો જો તમને સામે જે મૂર્તિ દેખાય ને એ છે જલારામ બાપા. તો આપણે જલારામ બાપાના મંદિર આવ્યા, તો આપણે આગળ આમ ફરી લઈએ પછી તમને મળીએ. તો એ ગાઈસ હવે આપણે આવી ગયા છે ખોડલધામ એટલે કાંકધામ. આપણે અંદર દર્શન કરવા માટે અંદર અમે જવાના છે દર્શન કરવા માટે. તો આના પછી હજી એક ધામ બાકી છે ગાઈસ, પછી અમે ડાયરેક્ટ જવાના છે ઘરે. તો ઘરે પડતા અમે પૂછતા રાત પડી જશે. તો જો બ્લોગમાં નવા હોય તો કન્ટિન્યુ બના રહેજો ક્યાં ગાઈસ, બન્યા રહેજો. તો આ તમે કહેતા હોય કે બના રહેજો, તો એક ભાઈનો મેં બ્લોગ જોયો હતો, એ ભાઈ બ્લોગમાં બના રહેજો બોલતો હતો, એટલા માટે મને પણ મોઢે રહી ગયું. તો અમે જાય સમરે. તો અંદરથી તમને બતાવું ગાઈસ, બહુ મોટું મંદિર છે ને બહુ સુંદર મંદિર છે ગાઈસ. તો તમને અંદર જઈને હું બતાવું કે મંદિર કેમ છે. તો એ ગાઈસ આપણે આવી ગયા છે ખોડિયારમાંના મંદિરે. બધા આગળ જઈશ ને હું ત્યાં પુષ્પારે એકલો. તો આ જો ગાઈસ કેમ છે મંદિર. અહીંથી લઈ ત્યાં સુધીનું છે ને સાંભે લીપવાળા દાદરા છે, તો અમારે એમાં જવાનું છે. આ જોઈ લઉં ગાઈસ, તો મને હરકું નહીં બતાય, આ પાલી તમને દેખાડું હરકું. તો ઉપર જઈને તમને બતાવું. તો ગાઈસ આપણે અહીંયા જાય, આ ભાઈને ગાઈસ લાગી ગયું. એ ભાઈ ચચ્ચાને આવડતું નથી ને એટલા માટે. તો ગાઈસ જોઈ લઉં, આ મંદિર છે આટલું મોટું. તો ગાઈસ તમને અંદરથી દેખાડું મંદિર. અહીંથી જવાનું છે ગાઈસ. દર્શન કરીને હવે આપણે જવાનું છે સત્તાધાર.
સત્તાધાર છે મંદિરમાં જવાનું છે. તો અંદર તો ગાઈઝ ફોન વિડીયો અલાઉડ નહોતો, તો એ પણ મેં ગમે એમ કરીને કર્યું ને અંદર. તો હવે આપણે જવાના છે સત્તાધાર. તો આપણે મળીએ ડાયરેક્ટ સત્તાધારના મંદિરે. ગાઈઝ આપણે આવી ગયા છે પરબ બાવરી. આમથી જવાનું ગાઈઝ. આપણે છે ને ગાડીમાં હોઈ ગયા હતા એટલે અંદર નીકળ આવે. આ જો ગાઈઝ આમ સાંભે છે. હું તમને અહીંથી પહેલાં મોઢું ધોઈ લઈએ, પછી આગળ જઈને તમને દેખાડું કેમ છે મંદિર. તો ગાઈઝ અહીંયા સાંભે છે મંદિર. તો જો ગાઈઝ કેમ છે મંદિર. તો ગાઈઝ આપણે બૂટ પહેલાં ઉતારી લઈએ. ઓલા બાપુ ઓલા આપણે બેઠો હતો ને પોલીસ વાળો, એ મને ના પાડી મોબાઈલ કાઢવાની અંદર, એટલે હું મોબાઈલ લઈ ગયો નહીં. તો હવે આપણે જવાના છે પાછા ગાડી તરફ. પેલા પાણી પી આવીએ, ચા મળતી ચા પી આવીએ. ગાડીમાં બહુ નીંદર આવે છે. ઓલા ભાઈઓ મને ના પાડી, મને એમ થાય કે આજે ના જઈને પાડી જેમ ગઈ. ખાઈને આવ્યો. તો ગાઈઝ આના પછી એક જ ધામ ખાલી બાકી છે સત્તાધાર. તો નાથી દર્શન કરીને પછી આપણી ટ્રીપ પૂરી થઈ જાય. ગાઈઝ એટલો મોટો રસ્તો છે પણ હું અહીંયાથી પાયરવેથી હાલું જ ખાલી. તો ગાઈઝ હવે આપણે પાણી પી આવીએ ને પછી મળીએ ડાયરેક્ટ આપણી ગાડી. ગાઈઝ હવે આપણે આવી ગયા છે થારી ખોડિયાલ. તો થારી ખોડિયાલ તો અંદર એનિમલ ને બધી છે. આમાં અહીંયા સામે બધી એનિમલનું બાગ છે અંદર, પણ એ ગેટ હવે બંધ થઈ ગયો છે એટલે અમે ખાલી અહીંયા ફોટા પાડવાના છે. અને ફોટા પાડીને પછી જવાના છે ખોડિયાલમાંના મંદિરે. તો આપણે ડાયરેક્ટ તમને ના મળશું. આપણે આવી ગયા છે થારી ખોડિયાલમાંના મંદિરે. તો જો તમે દેખાડું, આ થોડું સામે મોટું મંદિર તમને અંદરથી પણ દેખાડા. મોબાઈલ અલાઉડ હોય તો આપણે જાય પહેલાં અંદર. તો ગાઈઝ આ છે ખોડિયાલમાંનું મંદિર. આપણે જવાનું છે સામે ધોધ છે, નદી જેમ છે ગાઈઝ. તો ના આપણે જવાનું છે, તો હાલો જાય. અહીંથી ઉપર અહીંયા ખોડિયાલમાંનું મંદિર છે ઉપર, ને અહીંથી દાદરા ઉતરીને આમ ધોધ બાજુ જોવે ગાઈઝ. આ જવું ગાઈઝ. પહેલાં તો આ આટલું નહોતું, હું પહેલાં આવ્યો હતો તવાર. અત્યારે તો આ બધી કેટલું નવું નવું થઈ ગયું. તો આપણે જઈએ હવે ગાઈઝ. હવે આપણે કાંઈ દર્શન કરવા નથી જવાનું, એટલા માટે હવે ડાયરેક્ટ જવાનું છે આપણે ઘરે. તો એ ગાઈઝ જોઈ લેવ, સામે એક મોટો વોટરફોલ છે. આ બાજુ પણ છે એક, ને આ બાજુ પણ છે, ને અહીંયા આ ઉપરથી પાણી અહીંયા આવે જ ગાઈઝ. તો ગાઈઝ સામેના બધા છે મિત્રો, એ કહે છે કે અમીને પણ બ્લોગમાં લેજો. તો ગાઈઝ આપણે હવે અહીંથી જવાનું છે ઘરે. તો આપણે આગળ જઈને મળીએ. તમે જોઈ લો, આપણે અહીંયા આવી ગયા નીચે ફોટા પાડવા માટે. તો આપા જો તમે બતાવું અહીંયા ગાઈઝ. હું પરાને મારો હાઈટ કોઈ હાથમાં નહીં આવે ગાઈઝ. અહીંયા ઉપર જોઈ લો કેટલા મોટા મોટા ડુંગરા છે, ને ઉપરથી પાણી આવે ને આ સાઈડ છે મંદિર. તો આપણે હવે અહીંથી ફોટા પડાઈ જાય એટલે આપણે જાય આપણી ગાડી તરફ, અને પછી આપણે જવાનું છે સીધા ઘરે.
આપણે હવે આવી ગયા ઘરે. આ જોઈ લ્યો. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી ગયા. જો બ્લોગમાં નવા હોય તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ ને સારો એવો કોમેન્ટ કરી નાખજો. આ એનો પાર્ટ 2 છે. પાર્ટ 1 ગમ્યો હોય તો એમાં લાઈક કરી આવજો. તો આપણે આજનો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ.